બનાસકાંઠાના થરાદ અને સુઈગામ તાલુકાના ગામડાઓમાં સાપ કરડવાના બનાવમાં વધારો થયો છે. સરહદી પંથકમાં સાપ જેટલા સરીસૃપોના ઉદ્ભવને લઈને લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ગત માસથી સાપ દ્વારા મહિલા પુરુષો અને બાળકોને કરડવાના અનેક બનાવો સામે આવ્યા છે. બનાસકાંઠા જિલ્લાના રણકાંઠા સહિતના વિસ્તારમાં ઝેરી કોબરા અને કરચિત્રા વધુ પ્રમાણમાં જોવા મળે છે. રણ વિસ્તારમાં વરસાદ ખેંચાતા વાતાવરણમાં બફારાનું પ્રમાણમાં વધારો થતા આ સાપો દરમાંથી બહાર નીકળે છે. આ વિસ્તારમાં સાપ કરડવાથી એક મહિલાનું મોત થતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. પશુપાલકો ઘાસચારો લેવા જતા હોવાથી સાપ જેવા જીવોથી કરડવાના બનાવો અહીં સામાન્ય બની ગયા છે. ચોમાસાની ઋતુમાં જોવા મળતા ત્યારે સાપ કરડવો, ઝેરી જનાવર કરડવું, એના માટેના કેસો વધારે જોવા મળે છે. એના વિશે થોડી ચર્ચા કરશો. તો ઇન્ડિયામાં મોટાભાગે જો 250 ટાઈપના સ્પીસીસ સ્નેક બાઇટ હોય છે. એમાંથી બધા ઝેરી હોતા નથી. લગભગ 50 થી 52 જે સ્પીસીસ હોય છે એ ઝેરી હોય છે અને એ વધારે માનવ જીવન ઉપર અસર કરતા હોય છે. સાપમાં એવું છે, બે પ્રકારના હોય છે, જે ન્યુરોટોક્સિક કહેવાય અને હિમોટોક્સિક કહેવાય. ન્યુરોટોક્સિક જે મગજ ઉપર અસર વધારે કરે છે, હિમોટોક્સિક એ શરીરમાં લોહીમાં ઝેરનું પરિભ્રમણ થાય અને લોહી ઉપર વધારે અસર થતા હોય છે. લોહી પતલું કરવું અને એની આડઅસરો થતી હોય છે. હવે બધા સાપ ઝેરી હોતા નથી, એટલે કોઈ એવી ડરવાની જરૂર હોતી નથી. 10 થી 15 ફૂટ લોબી હોટી લાવવાની લાકડે, પછી એને કૂતરની દોરી અને વેટી છેડા ઉપર બોધી અને એને બનાવવાનું. એટલે એ દોરી તમારા હાથમાં રાખવાની, દોરી ખેંચો એટલે અંદર હાથ પકડાઈ જાય.